બહુ સરસ એક વાત કરતા કે એક વખત એક ઝાડ ઉપર હંસલો ને હંસલી રહેતા. એમાં એક કાગડો ત્યાં આવ્યો. આ બ્રહ્મવીર પૂજ્ય ડોંગરે બાપાનું દ્રષ્ટાંત છે. કાગડો આવ્યો એટલે હંસ અને હંસલીએ કાગડાનું સ્વાગત કર્યું. અને જેની બુદ્ધિ બગડે આ બધા કાગડા. રામાયણમાં એવી કથા આવે છે કે રામ અને જાનકીજી બેઠા છે. ઇન્દ્રનો દીકરો જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો છે. કાગડો જ શું કામ? સંસ્કૃત ભાષામાં એમ કહેવાય છે કે નરાણામ નાર્પિતો ધૂર્તા પક્ષિણામ ચૈવ બાયસ. જેમ માણસની જાતમાં કોઈ આપણી જાતે કપટ કરે, કોઈ આપણી જાતે કઈ વિશ્વાસઘાત કરે, પછી આપણે એનો ભરોસો કરીએ, એમ પક્ષીઓમાં કોઈ કાગડાનો ભરોસો ન કરે. પક્ષી લોકો દેશમાં તો સાહેબ કાગડાઓ કથા કરે અને ગરુડ કથા સાંભળે છે. કાગભૂષણની સંત આ કાગભૂષણની બાપા શંકર ભગવાનના સ્વાધ્યાયી. રામાયણમાં એવી કથા આવે કે જ્યારે જ્યારે શંકર ભગવાન રામ દર્શન કરવા જતા ત્યારે કાગભૂષણની સાથે લઈ. તો કાક જે છે હંસલીને પડાવી લીધી. હંસલાએ આવીને ફરિયાદ કરી કે ભાઈ મારી હંસલી મને પાછી આપી દે. કાગડો કે નહીં, હંસલી મારી છે. કોર્ટ ગયો, કેસ કોર્ટમાં ગયો. એટલે કાગડાએ ન્યાયાધીશને ફોન કર્યો કે ભાઈ હું કાકલોકનો અધિપતિ બોલું છું. ન્યાયાધીશે કહ્યું બોલો શું છે? એટલે કાગડાએ કીધું કે ભાઈ કાલે કોર્ટમાં ફેસલો થવાનો છે. તારે એક કામ કરવાનું, તારે એમ કહેવાનું, ન્યાયાધીશ એમ પૂછશે, તમારે એમ પૂછવાનું કે હંસલી કોની? એવો એક પ્રશ્ન આવશે તમારી કોર્ટમાં, મારી કે હંસલાની? ન્યાયાધીશે કહ્યું હંસલી તો હંસલાની જ હોય ને,